મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાપી જિલ્લાને રૂપિયા 1600 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાઓની ઐતિહાસિક ભેટ। તાપીના 165 ગામોની 36,000 હેક્ટર કૃષિ ભૂમિ બનશે હરિયાળી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી દૂરદૃશ્ય પ્રણાલી મારફતે તાપી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1600 કરોડથી વધુના ખર્ચની સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આદિજાતિ વિસ્તારોને જળ સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નીઝર ઉદ્વહન સિંચાઈ યોજના તેમજ બોરીસાવર યોજનાઓને ખુલ્લી મૂકવામાં આવી છે। આ પ્રકલ્પો થકી દક્ષિણ ગુજરાતના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં કૃષિ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ અંતર્ગત રૂપિયા 962 કરોડના ખર્ચે નિર્મિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકાના 136 ગામોની 28,000 હેક્ટર જમીનને સીધો લાભ મળશે। તદુપરાંત રૂપિયા 651 કરોડના ખર્ચે સાકાર થનારી બોરીસાવર યોજનાથી સોનગઢ અને વ્યારાના 29 ગામોની 8,000 હેક્ટરથી વધુ કૃષિ ભૂમિ સિંચાઈ સુવિધાથી સજ્જ થશે। મુખ્યમંત્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનના સંતૃપ્તિ અભિગમ અને વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના વિકાસને રાજ્ય સરકારે હંમેશા પ્રાથમિકતા આપી છે। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી અને તાપી નદીના નીરના વધામણા કર્યા હતા। મંત્રીઓએ ઉપસ્થિત ખેડૂતોને આ નવીન સિંચાઈ યોજનાઓ સાથે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી સરકારની આર્થિક સહાયનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદની સમક્ષ ખેડૂતોની સમૃદ્ધિની ઝાંખી દર્શાવતું એક લઘુચિત્ર પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની સરકારની કટિબદ્ધતાને ઉજાગર કરે છે।